પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને ખ્રિસ્તી સમાજ અને બાઇબલની આ શ્રેણીમાં આપ સર્વનો આવકાર પણ કરું છું અને તમારા બધાનો ખાસ હું આભાર માનું છું કે ગત દિવસોના આપણા શ્રેણીના અનુક્રમે જે અભ્યાસ આપણે કરી રહ્યા છો એની અંદર તમે જે અભ્યાસ પણ કરી રહ્યા છો, સાહેબ તમારા મંતવ્યો રજૂ કરી રહ્યા છો અને એ મને પર્સનલ મોકલો છો, રાઠોડ સાહેબને પણ મોકલી રહ્યા છો, કોમેન્ટની અંદર પણ તમે લખો છો અને બધાને માટે તમારો આભાર માનું છું કે તમે એ દ્વારા એક અમને ઉત્તેજન પણ આપો છો અને તમે અભ્યાસ કરવાની વધારે ઈચ્છા રાખો છો. એ દ્વારા અમને પણ વધારે અભ્યાસ કરીને તમારી આગળ આવવાનું મન થાય છે અને એટલે પ્રભુની સ્તુતિ કરીએ છીએ આ સુંદર અભ્યાસની શ્રેણીને માટે અને આપણે અભ્યાસની અંદર આગળ વધી રહ્યા છીએ એના માટે. અને ઘણા બધાએ સરસ પ્રત્યુત્તર આપ્યા અને ઘણા બધાએ પોતાના મંતવ્યો રજૂ કર્યા અને એક વ્યક્તિએ તો કે છે લખીને ઘરે બધા જ જેટલા પણ ટાસ્ક આપવામાં બધાના વિશે લખીને મોકલેલું છે. અભિનંદન પાઠવું છું તમારા અભ્યાસ માટે, પ્રભુની સ્તુતિ કરું છું અને વધુ પવિત્ર આત્માદેવ તમને અભ્યાસુ બનાવે અને એવું જીવન જીવવાના માટે પણ વિશેષ સહાય કરે. ગઈ વખતે મેં તમને કીધેલું કે આપણે આજે વિષય લીધો છે કે મૃત્યુ પામે પછી માણસ શું થાય છે. એ આ એક મોટો વિષય છે, ઘણો લાંબો વિષય છે અને આ અભ્યાસમાં હું ટૂંકાણમાં અને તમને સમજ પડે એ રીતે લાવવા માટે આ શ્રેણીમાં પ્રયત્નો કરી રહ્યો છું અને પવિત્ર આત્માએ દોરવણી આપી રહ્યા છે અને માટે પવિત્ર આત્મદેવનો પણ હું ખાસ આભાર માનું છું. અને આજે આપણે એ શ્રેણીની અંદર એ જ ફરી વિષયની અંદર આગળ વધી રહ્યા છે. મૃત્યુ પામે પછી માણસ શું થાય છે એની અંદર જે બાકી રહી ગયેલા વિષયો છે આજે આપણે જોવાના છીએ. અને આવો આપણે એમાં જે પહેલાં આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ, પ્રાર્થના કરીએ. અમારા ત્રિએક ઈશ્વર અમે આભાર માનીએ છીએ ફરી એકવાર આ સુંદર અભ્યાસમાં અમને લઈ આવ્યા છો. અભ્યાસ દ્વારા અમે તમારી નજદીક વધુ આવીએ, તમારી વાતો શીખીએ અને પ્રભુ અમારા જીવન વિશે વિચાર કરીએ. એના માટે અમારી સહાય કરો. પવિત્ર આત્મદેવ તમારી દોરવણી અમને આપો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. જો તમે સાયન્સના વિદ્યાર્થી છો અથવા સાયન્સમાં રસ ધરાવો છો નહીં તો તમને ખબર હશે કે જ્યારે એસ્ટ્રોનોટ અથવા અવકાશયાત્રી એ પૃથ્વી પરથી એ બીજા ગ્રહ પર અથવા કે છે કે સ્પેસની બહાર જાય છે અથવા આ પૃથ્વીની બહાર જાય છે ત્યારે એના એ જે ઘરે કપડાં પહેરે છે એવા કપડાંને પણ ત્યાં આગળ એ સ્પેસની અંદર ચાલે. કારણ કે તમે જાણતા હશો એ પ્રમાણે ઇન્ટરનેશનલ સ્પેસ શટલ અને એની અંદર સ્પેસ સ્ટેશન એની અંદર કહે છે કે જ્યારે એની અંદરથી બહાર નીકળે છે સ્પેસમાં જ્યારે આવે ત્યારે એસ્ટ્રોનોટ એ અલગ કપડાં પહેરેલા હોય છે અને એ કપડાં એમને એ અવકાશમાં સંભાળી રાખે છે. એમને ત્યાં આગળ પૃથ્વી પર પહેરીને ફરી શકાય એવા કપડાં તેઓ પહેરી શકતા ત્યાં નથી. તેમના માટે એક અલગ કપડાં બનાવેલા હોય છે. અને એટલે આપણે પૃથ્વી પર છીએ ત્યારે પૃથ્વી પર રહી શકીએ, સમજી શકીએ અથવા પૃથ્વી પર એકબીજા સાથે આપણે કરી શકીએ, આપણા મંતવ્ય રજૂ કરી શકીએ અને આપણે જીવન નિર્વાહ કરી શકીએ. એને આવરીને આપણી પાસે પૃથ્વી પર બધી બાબતો છે. અને ભાષા પણ એક એ જ માધ્યમ છે કે આપણે પૃથ્વી પર એ વ્યવહાર કરી શકીએ. પણ જ્યારે આપણે મરણ પામીએ છીએ, મૃત્યુ થાય છે પછીની જ્યારે વાતોની વાત કરીએ છીએ ત્યારે એક નવો વિષય શરૂ થાય છે, નવી બાબત શરૂ થાય છે. નવી દુનિયા, નવા યરુશલેમ, નવા પવિત્ર નગરની વાત, સ્વર્ગની વાત, ઈશ્વર સાથે રહેવાની વાત ત્યાં આવે છે. અને ત્યારે એ બાબત એ બને છે કે આપણી ભાષા એ સ્વર્ગને અથવા મરણ પછીની વાતોને સમજાવવા માટે ક્યાંક નબળી પડતી હોય અથવા ક્યાંક એ સક્ષમ ના હોય એવું પણ કદાચ જણાય. પણ
પ્રભુની સ્તુતિ કરીએ પવિત્ર વચનોને માટે, પવિત્ર આત્માની દોરવણી માટે, અને સાથે આપણી પાસે બાઇબલ છે એ પ્રભુના પ્રેમને માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે એ દ્વારા આપણે મરણ પછીની વાતો પણ આપણી ભાષામાં સમજી શકીએ છીએ. ક્યાંક નબળાઈઓ આપણે જોઈએ છે, પણ પ્રભુની સ્તુતિ કરીએ કે આપણને એ સમજાવવામાં આવ્યું છે અથવા આપણે પામ્યા છે. પણ ઘણી વખત સમજાવવામાં તકલીફો થાય અથવા સામેવાળી વ્યક્તિ એ પૂરેપૂરી સમજવાને માટે શક્તિમાન ના હોય. પણ આજે હું પણ તમારી આગળ પવિત્ર આત્માની પ્રેરણાથી એ બાબતો લાવવા જઈ રહ્યો છું કે જે પૃથ્વીની બહારની છે, અને એ સમજવાને માટે પ્રભુ આપણને દરેકને કૃપા આપે. અને પહેલો જે શબ્દ આજે આપણે શીખવાના છે એ પારાદેશ. સાંભળ્યો છે ઘણી વખત, પણ બાઇબલમાં તમે જુઓ ને તો હલાવો બાઇબલમાં કેટલી વખત એ શબ્દ આપવામાં આવ્યો છે ખબર? ફક્ત 3 જ વખત એ શબ્દ જોવામાં આવે છે. બીજી વખત ક્યાંક જોવામાં આવતું હોય તો મને ખબર નથી, પણ 3 વાર એ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એ 3 વખત વાપરવામાં આવ્યો છે. પણ એ શબ્દના અર્થ એ બધા લોકો ઘણા બધા કાઢે છે ડિક્શનરીઓમાં અને ઘણી બધી જગ્યાએ. એ કદાચ બાગ, એદનવાડી અથવા ન્યાય માણસના વિરામની જગ્યા એવી રીતે પણ એને જોવામાં આવે છે. અને આવી રીતે આ પારાદેશ આવું હોય એ દ્રષ્ટિકોણથી એ શબ્દો આપવામાં આવ્યા છે. પણ આજે એ 3 કલમ આપણે જોઈએ. એ 3 કલમ એવી છે, લુકને લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 43મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જ્યારે વધસ્તંભ પર હતા, હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહેલી વાર આ શબ્દ કદાચ વાપર્યો હોય એવું લાગે, અથવા પહેલાં વાપર્યો હોય પણ બાઇબલમાં કદાચ એનું લખવામાં બનાવ્યું એવું હોય છે કે, પણ બાઇબલની અંદર પહેલી વખત આ શબ્દ આપણે જોઈ શકીએ છીએ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ચોરને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષમાં ઊભો રહેશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાક્ષી આપે છે એના સંબંધમાં એ લખવામાં આવ્યું છે. બીજી કલમ આપણે જોઈએ, પ્રકટીકરણ 2 અને 7. એમાં એવું લખવામાં આવ્યું છે કે આત્મા એ મંડળીઓને જે કહે છે, જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને ઈશ્વરના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. એટલે અહીંયા આગળ એ પારાદેશની વાત કરવામાં આવી છે. એ પારાદેશની અંદર એ જીવનનું ઝાડ છે અને એના પરનું ફળ ખાવાને એના ન્યાય અથવા એના પર વિશ્વાસ કરનારા લોકોને આપવામાં આવશે. અને એ ઝાડ એ ત્યાં છે કે પારાદેશમાં. હવે એટલે આપણને એવું ચોક્કસ થાય કે જીવનના ઝાડની વાત ક્યાં લખવામાં આવી છે? તો એદનવાડીમાં. અને એદનવાડીમાં 2 ઝાડ હતા, ભલુભૂંડું જાણવાનું અને જીવનનું ઝાડ. એમાં આદમ અને હવ્વાએ એ ભલાભૂંડાનું ખાધું, પછી જીવનના ઝાડનું ફળ ખાવા તેઓને દેવામાં આવ્યું નહીં. એટલે આપણે કદાચ કહીએ કે એદનવાડી પણ હોઈ શકે. ત્રીજી એક કલમ છે, બીજો કોરિન્થી 12મો અધ્યાયને 3 થી 4 કલમ, જેમાં પાઉલ એવું લખે છે કે એવા માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી, ઈશ્વર જાણે છે, કે તેને પારાદેશમાં ઉપાડી લેવામાં આવ્યો અને માણસથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી. હવે જુઓ અહીંયા આગળ, પારાદેશમાં ઉપાડી લેવામાં આવ્યો મતલબ નીચેની વાત નથી, એ ઉપરની વાત છે. એટલે પારાદેશ નીચે હશે અથવા પૃથ્વી પર છે એવું પણ સાબિત કરવું અહીંયા આગળ અઘરું પડે છે. પણ એ ચોક્કસ છે, પારાદેશ એક જગ્યા છે જ્યાં મરણ પછી દરેક માણસ અથવા જે ન્યાયી છે, જે ઈશ્વર પર વિશ્વાસ કરીને કદાચ જવાનું હોય. અને એટલે એવું પણ માનવામાં આવે છે કે કદાચ ઈસુ ખ્રિસ્ત એ પારાદેશને જ્યારે સ્વર્ગારોહણ થયું અથવા મરણ પછી તેઓ એમની સાથે તેને લઈ ગયા. એટલે એફએસી 4:8-10 એવું લખવામાં આવ્યું છે,
ઊંચાણમાં રહીને તે બંદીવાનોને લઈ ગયા અને તેમણે માણસોને દાન આપ્યા. તે ચડ્યા એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઉતરે એમ નહીં. જે ઉતર્યા તે એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ આકાશો પર ઊંચે ચડ્યા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પારાદેશને પોતાની સાથે લઈ ગયા એવું ઘણા લોકો માને છે, પણ બાઇબલ આપણને કોઈ એવા ચોક્કસ પુરાવા આપતા નથી કે આ પારાદેશ એ પૃથ્વી પર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની સાથે લઈ ગયા એ આપણે જાણતા નથી. પણ એ આપણે ચોક્કસ જાણીએ છીએ કે આપણને ઈશ્વરની સાથે રહેવાનું છે. જે એના પર વિશ્વાસ કરે છે અને ચોક્કસ આપણને એનું ફળ જે પારાદેશની અંદર છે, જીવનના ઝાડના ફળ, એ આપણને આપવાના છે અને આપણે વિશ્વાસમાં આગળ વધી રહ્યા છીએ. બીજો પણ એક એવો શબ્દ છે હાદેશ, અને આ હાદેશ શબ્દ એક ગ્રીક શબ્દ છે અને જેનો અર્થ એવું થાય છે કે એવું સ્થાન જ્યાં મરેલ માણસનો આત્મા જાય છે. જ્યાં મરી ગયા પછી માણસનો આત્મા એ ત્યાં જાય છે. અને ઘણી કલમો પણ એના સંબંધમાં છે. આપણે આજે થોડી કલમો જોઈએ કે લુક 16 અને 23 અંદર એ લાજરસ અને શ્રીમંતની વાત આપણે જાણીએ છીએ, અને એની અંદર આ બાબત લખવામાં આવી છે કે હાદેશમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને, એટલે આ શ્રીમંતે હાદેશની અંદર કે છે પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહીમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા. એટલે આ હાદેશ એ કદાચ આપણે એવું કહીએ કે આ જગ્યા પર અથવા આ કમ્પાર્ટમેન્ટની અંદર અથવા આ સ્થાનમાં આ હાદેશ નામની જગ્યાએ એ માણસ મરી ગયા પછી ત્યાં જતો હોય એવું પણ બની શકે. પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય 27 પણ એવું લખવામાં આવ્યું છે કે કેમ કે તમે મારા આત્માને હાદેશમાં રહેવા દેશો નહીં, વળી તમે તમારા પવિત્રને કોવણ પણ જોવા દેશો નહીં. હવે આ કલમે આપણને એવું જણાવે છે કે હાદેશમાં કદાચ બધાને જવાનું થાય, પણ ત્યાં આગળ સદાકાળને માટે અથવા હંમેશને માટે નહીં હોય. એટલે કદાચ આ બાબત અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે આત્માને એ કહે છે કે ઈશ્વર હાદેશમાં કહે છે રહેવા દેશે નહીં. પ્રકટીકરણ 1 અને 18મી કલમમાં પણ એવું લખ્યું છે કે હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો અને જો સદાકાળ જીવતો છું, અને મરણ તથા હાદેશની ચાવીઓ મારી પાસે છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આ હાદેશના મરણ નહીં એની અંદર નાખવાનો એ અધિકાર એ ઈશ્વરને છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને છે, અને એની ચાવી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે, અને અધિકાર એ આપણા દેવ ઈશ્વરની પાસે છે. એ અહીંયા આગળ જણાવે છે. આગળ પણ હાદેશના સંબંધમાં બીજી કલમો જે જોઈએ એમાં એવું લખવામાં આવ્યું છે માથી 18મી કલમની અંદર, હું પણ તને કહું છું કે તું પિત્તર છે, આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ ને તેની વિરુદ્ધ હાદેશની સત્તાનું જોર નહીં ચાલે. હાદેશની સત્તાનું જોર નહીં ચાલે. અને એટલે આ હાદેશનો અર્થ કદાચ આપણે આગળ એવું પણ કાઢી શકીએ કે મરણનું જોર નહીં ચાલે અથવા શૈતાનની સત્તાનું જોર નહીં ચાલે. બરાબર, અહીં આગળ જગ્યા પણ કદાચ વાપરી શકાય અથવા અહીં આગળ કોઈ સ્થાન પણ વાપરી શકાય અથવા શૈતાન પણ કહી શકાય કે એનું જોર એ અહીં આગળ નહીં ચાલે. બીજી એક કલમ પ્રકટીકરણ 20:13-14 એવું લખવામાં આવ્યું છે કે સમુદ્રે પોતાનામાં જેઓ મુવેલા હતા તેઓને પાછા ઉઠાડ્યા, અને મરણે તથા હાદેશે પણ પોતાનામાં જેઓ મોયેલા હતા તેઓને પાછા આપ્યા, અને દરેકનો ન્યાય તેની કરુણીઓ પ્રમાણે કરવામાં આવ્યો. મરણ તથા હાદેશને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા, અને અગ્નિની ખાઈ એ બીજું મરણ છે. હવે જુઓ અહીં આગળ વાલાઓ, આ હાદેશ એ અંતિમ જગ્યા નથી કે મરણ પામ્યા પછી આ છેલ્લું સ્થાન નથી. અહીંયા આગળ કદાચ એ બધા જાય, પણ અહીં આગળ એવું લખવામાં આવ્યું છે કે મરણે તથા હાદેશે કે છે કે પોતાનામાં જે મોયેલા હતા તેઓને શું કર્યા? પાછા આપ્યા.
ક્યારે મતલબ કે ન્યાય કાઢે, જ્યારે ઈસુ ખ્રિસ્ત એ ન્યાય કરવા માટે આવનાર છે ત્યારની વાત છે કે ત્યારે એ પાછા આપશે ને તેઓ બધાનો ન્યાય થશે અને ત્યાર પછી એ મરણ અને હાદેસને એ અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે અને એ બીજા મરણની વાત અહીં આગળ કરવામાં આવી છે. અને એટલે વાલાઓ આપણે યાદ રાખીએ કે ઈસુ ખ્રિસ્ત પાસે અધિકાર છે અને જો આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, ઈસુ ખ્રિસ્તને આધીન છે અથવા એના વચનો પ્રમાણે આપણે જીવીએ છીએ તો આપણને આશા છે કે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હાદેશમાં એ આપણને રહેવા દેશે નહીં, પણ આપણને ત્યાંથી ઉઠાડીને કહેશે કે ત્યાંથી આપણને કહેશે કે સ્વર્ગના ભાગીદાર એ આપણને બનાવશે. ત્રીજો એક શબ્દ છે શેઓલ. હવે આ શેઓલ એ હાદેસની બરાબર કહી શકાય અથવા એવું પણ કહી શકાય કે જૂના કરારમાં શેઓલ શબ્દ વાપરવામાં આવ્યો છે અને નવા કરારમાં અથવા પછી શું કે જૂના કરાર પછીમાં ક્યાંક હાદેશ શબ્દ વાપરવામાં આવ્યો હોય એવું હોઈ શકે. અને એટલે અહીંયા આગળ જે શેઓલ શબ્દ છે એ જૂના કરારમાં માણસના પૃથ્વી પરના મૃત્યુ પછી તેમનો આત્મા એક જગ્યાએ જાય છે એને શેઓલ તરીકે તેઓ જાણતા હતા, ઓળખતા હતા, તો સમજતા હતા. પણ ઘણા બધા બાઇબલના હવે ભાષાંતરો થઈ રહ્યા છે ને, અને ઘણી બધી ભાષાઓમાં બોલીઓમાં પણ ભાષાંતર થઈ રહ્યા છે. એટલે ઘણી જગ્યાએ આ શેઓલ શબ્દનો અર્થ એ નર્ક એવો પણ કરવામાં આવેલો જોવા મળે છે. પણ વાલાઓ આ બધા શબ્દો એવા છે કે એને કોઈ એક આકારમાં અથવા એક જગ્યાએ ઢાળવું એ ઘણી વખત મુશ્કેલ બની જાય. એનું કારણ કે પરિસ્થિતિ પ્રમાણે શબ્દો વાપરવામાં આવતા હોય છે. અને જો ઘણી બધી ભાષાના જાણકાર છે અથવા જેઓને ગ્રામરનું નોલેજ છે જાણતા હશે કે ઘણી વખત કોન્ટેક્સ્ટ પ્રમાણે એ શબ્દો વાપરવાના હોય છે અને પ્રમાણે કદાચ આ શબ્દો પણ એ રીતે ઉપયોગ છે સમયમાં થતો હશે. પણ આ શેઓલ વિશે આપણે થોડી કલમો જોઈએ અને જેમાં ઉત્પત્તિ 35 અને 37માં યાકૂબ જ્યારે પોતાના દીકરા યુસફના સમાચાર એને એમના ભાઈઓ દ્વારા મળે છે નહીં કે ભાઈ યુસફ એને કહે છે કે મારી નાખવામાં આવ્યો છે અથવા એને કહે છે કે કોઈ કહે છે કે જાનવરે ફાડી ખાધું છે અને મરી ગયો છે એવા સમાચાર લઈને આવ્યા ત્યારે આ યાકૂબ એ શોકમાં હોય છે અને એવું કહે છે કે હું શોક કરતો શેઓલમાં મારા દીકરાની પાસે જઈશ. ઉત્પત્તિ 35 અને 37 અંદર આ લખવામાં આવ્યું છે, હું શોક કરતો શેઓલમાં મારા દીકરાની પાસે જઈશ. સ્વર્ગની વાત, દેવની સાથ પાસે જઈશ એવી વાત અહીં આગળ કરવામાં આવી નથી, પણ શેઓલ શબ્દ એ વાપરે છે. કદાચ એ મરણના સંબંધમાં પણ હોય, પણ આ શેઓલ શબ્દ એ વાપરવામાં આવ્યો છે કે હું શોક કરતો એ મારા દીકરો જે મરી ગયો છે એની પાસે હું જઈશ. ગણના 16 અને 30માં પણ એવું લખવામાં આવ્યું છે કે જો યહોવા કંઈ નવાઈનું કૃત્ય કરે ને પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓના સર્વસ્વને સ્વાહા કરી જાય ને તેઓ જીવતા શેઓલમાં ગરક થઈ જાય તો તમારે જાણવું કે એ માણસોએ યહોવાને ધિક્કાર્યા છે. યહોવાને ધિક્કાર્યા છે એટલે અહીંયા આગળ જે યહોવાને ધિક્કારે છે, દેવના વચનને ધિક્કારે છે એવા લોકો એ શેઓલમાં જાય એવું અહીંયા આગળ આપણે કદાચ તારણ કાઢી શકીએ. પણ એની આગળની કલમમાં યાકૂબ વિશે, યાકૂબ એ જેનાથી કહે છે કે આપણે 12 કુળો જાણીએ છીએ ને ઇસ્રાયેલની પ્રજાની વિશે વાત કરે છે ને, એ કદાચ નર્કમાં આપણે કદાચ વિચારી ના શકીએ ને, પણ એ પોતે કહે છે કે હું શોક કરતો શેઓલમાં મારા દીકરાની પાસે જઈશ. ન્યાય ઈશ્વરના હાથમાં છે, આપણે જાણતા નથી. એ શું પણ એ બાબત છે કે અહીંયા આગળ એ શેઓલનો અર્થ બંને જગ્યાએ અલગ અલગ ક્યાંક કરવામાં આવે એવું લાગે. અને બીજી પણ એક કલમ છે ગીતશાસ્ત્ર 55 અને 15માં કે તેમના પર મોત એકાએક આવો, તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કેમ કે ભૂંડાઈ તેઓના ઘરોમાં, હા તેઓના અંતરમાં છે. એટલે ક્યાંક આપણને એવું લાગે આ કલમ દ્વારા કે એમના પર મોત એટલે મરણની વાત કરી કે એકાએક આવે અને જીવતા શેઓલમાં કે છે ઉતરી પડે, કારણ કે ભૂંડાઈને લીધે ઘરોમાં
કેમ કે ભૂંડાઈ તેઓના ઘરોમાં, હા તેઓના અંતરમાં છે. આ ભૂંડાઈ કરનાર, કદાચ આ શિક્ષાનું સ્થાન અથવા આ જગ્યાએ એમને ખબર પડશે એમણે કરેલા કામનો, કેવા કામો કર્યા છે, એવી જગ્યા પણ કદાચ ના અનુસંધાનમાં આ શબ્દ વાપરવામાં આવ્યો છે. ઘણી જગ્યાએ આ શેઓલ શબ્દને એ ના સંતોષાનાર ભૂખ સમાન રીતે વાપરવામાં આવ્યો છે. જો તમે નીતિવચન 27 અને 20 વાંચો તો એવું લખ્યું છે કે શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતા નથી, કદી તૃપ્ત થતા નથી. પછી આગળ યશાયા 5 અને 14 લખ્યું છે કે શેઓલ અધિક તૃષ્ણા રાખીને પોતાનું મોં અત્યંત પહોળું કર્યું છે, અને તેમની શોભા, તેઓના ધામધૂમ તથા તેમનો ભપકો અને તેઓમાં મોજ માણનારા તેમાં ઉતરી જાય છે. આ શેઓલ કંઈક નીચે હોય અથવા નીચાણની વાત અથવા કબરની વાત કરતા હોય એ પ્રમાણેની વાત અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે જે ના સંતોષાનાર ભૂખ છે, જેટલા નાખો એટલા ઓછા, જેટલું ખાઓ એટલું ઓછું, એ સંબંધમાં. બીજી પણ એક કલમ હબાકુક 2 અને 5 પણ એ બાબત લખવામાં આવ્યું છે કે દ્રાક્ષારસ તો તેને દગો દેનાર છે, તે અભિમાની છે તથા ઘેર ન રહેતા બહાર ભટકે છે, તે પોતાની લાલસાને વધારીને શેઓલના જેવી કરી નાખે છે. લાલચ, લાલસા અથવા લોભ એ કહે છે વધારીને શેઓલના જેવી કરી નાખે છે, અને તે મૃત્યુની જેમ તૃપ્ત થઈ શકતો નથી, પણ એક પછી એક બધી પ્રજાઓને ગળી જાય છે. એનો મતલબ કે આ શેઓલ એક પ્રકારની એવી જગ્યા છે અથવા એવી બાબત છે કે એની એટલી બધી ભૂખ છે કે એને ક્યારેય સંતોષાતી નથી. અને એવા પાપી લોકોની વાત હોય તો દુષ્ટની વાત હોય અથવા કોઈ પણ વાત હોય, એ બાબતોને લોકોને ગળી જવાની એ વાત અહીંયા આગળ આપણે આ શેઓલના સંબંધમાં આપણે જોઈએ છે. ગીતશાસ્ત્ર 49 અને 15 એવું લખ્યું છે કે ન્યાયીને ત્યાંથી બચાવવામાં આવશે. ન્યાયી માણસ હશે એ આ જગ્યાએ કદાચ હોય અથવા આ જગ્યાએ બધા ભેગા જો થતા હોય, બધા મર્યા પછી જો ત્યાં જ જતા હોય એવું કદાચ લાગતું હોય આપણને, અથવા એવી બાબતો તે સમયમાં પણ કદાચ એ લોકો વિચારતા હશે એવા લોકોનું શું. અને એટલે ગીતશાસ્ત્ર 49 અને 15 એ પ્રભુનું વચન કદાચ એમને એ પ્રમાણે કહેશે. અને દાઉદ ભક્ત પોતાના વિશે એવું કહે છે કે ઈશ્વર મારા આત્માને એ શેઓલના કબજામાંથી છોડાવી લેશે, કેમ કે તે મારો અંગીકાર કરશે. અને ગીતશાસ્ત્ર 86:13 કલમમાં પણ લખે છે કેમ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે, નીચલા શેઓલથી તમે મારા આત્માને છોડાવ્યો છે. મતલબ કે મેં પહેલાં જ કીધું કે આ હાદેશ કે આ શેઓલ કે આ પારાદેશ, આ ત્રણ એક છે, અલગ અલગ છે એ આપણે જાણતા નથી, પણ આ અંતિમ સ્થાન નથી કે આ છેલ્લું સ્થાન નથી અથવા આ અટકી ગયું એવું નથી, પણ આના પછી ન્યાયની વાત છે. અને ત્યાં આગળ કહે છે કે આપણે બધાએ ઊભું રહેવું પડશે ને આપણો ન્યાય એ થશે. પણ આ શબ્દો આ રીતે બાઇબલમાં આપણને જાણવામાં આવ્યા છે. શેઓલમાં પરિસ્થિતિ કેવી છે એના સંબંધમાં પણ ઘણી બધી કલમો જો આપણે જોઈએ તો એમાં અંધારા વિશે લખવામાં આવ્યું છે કે શેઓલમાં અંધારું છે. અયુબ 17:13, બીજો સમુએલ 22:6, ગીતશાસ્ત્ર 116 અને 3 દુઃખ અને પીડાના સંબંધમાં લખવામાં આવ્યું કે ત્યાં દુઃખ અને પીડા છે, ઘોર અંધકાર, સંપૂર્ણ અસ્તવ્યસ્તતા ત્યાં છે. અયુબ 10 અને 22 એવું જણાવે છે. અને એટલે આ બધી શેઓલના સંબંધમાં અંધારું છે, ત્યાં આગળ દુઃખ છે, પીડા છે, ઘોર અંધકાર છે, સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે, એ બધી ઘણી બધી બાબતો આપણને એ જણાવે છે. અને ઊંડાણમાં એટલે કે નીચે છે તો ઊંડે છે એવું પણ બાઇબલ આપણને જણાવે છે. અને યશાયા 14:9-11 તો એટલે સુધી કહેશે કે તારી નીચે અળસિયા પાથરેલા છે ને કૃમિ તને ઢાંકે છે. હવે વાલાઓ આ બધું જે છે એ કોન્ટેક્સ્ટમાં જે પ્રમાણે કોઈ વ્યક્તિને કહેતા હોય તો કોઈ કોન્ટેક્સ્ટની અંદર કોઈને જાહેર કરતા હોય એ પ્રમાણે કે સામે પરિસ્થિતિ શું છે એ પ્રમાણે આ શબ્દો વાપરવામાં આવેલા છે. અને દાઉદ એ વિશ્વાસથી એ પોતાની જાતને કહે છે કે
મારા આત્માને કે શેઓલના કબજામાં રહેવા દેવામાં આવશે નહીં. એ વિશ્વાસ સાથે એ જણાવે છે. અને એટલે આપણે જાણીએ કે આ શબ્દ એ બાઇબલમાં કેવી રીતે વાપરવામાં આવ્યો છે. આ 3 શબ્દો આપણે જોયા. હવે બીજા એક બાબત વિશે આપણે આજે જોવાના છે. RIP નહીં. ઘણા બધા લોકો મેં જોયા છે કે વોટ્સઅપની અંદર ધડાધડ એ કોઈકનું મરણ થાય એટલે ફેસબુક પર, વોટ્સઅપ પર અને બીજા સોશિયલ મીડિયા પર અથવા ટેક્સ્ટ મેસેજ કરીને જાણે દિલાસો પાઠવતા હોય, જાણે કે એમને આશ્વાસન આપતા હોય અથવા એમના માટે પ્રાર્થના કરતા હોય એ સ્વરૂપે મોકલે છે. અને ઘણા બધા લોકો એન્કરેજ પણ કરે છે. એટલે મને પણ વિચાર થયો કે આ સંબંધિત થોડીક બાબતો કદાચ જણાવવી જોઈએ. અને એટલે મેં આજે તમારી આગળ થોડી બાબતો હું એના વિશે કહેવામાં આવું છું કે ભાઈ આ શબ્દ અથવા આ જે RIP જે તમે બધા લખો છો, મૂકો છો, એ એકચ્યુઅલી લેટિનમાં પ્રાર્થના છે. અને જેને ટૂંકમાં RIP આપણે કહીએ છીએ અથવા રેસ્ટ ઇન પીસ. હવે એ RIP એ રેસ્ટ ઇન પીસ એ આખું વાક્ય નથી, એ ફૂલ ફોર્મ નથી. આ પણ શોર્ટ ફોર્મ જ છે RIPનું. શોર્ટનું પણ શોર્ટ RIP કર્યું છે. શોર્ટ તો રેસ્ટ ઇન પીસ છે અને એનું શોર્ટ RIP કરેલું છે. પણ જો તમે આખી પ્રાર્થના વિશે કહો તો એમાં એવું લખ્યું છે કે મે હી બિગિન ટુ રેસ્ટ ઇન પીસ. એનો મતલબ એવું થાય કે તે શાંતિમાં વિશ્રામ મેળવે. હવે પ્રશ્ન એવો થાય કે આવું કહેવું જોઈએ કે નહીં? કોઈને RIP કહેવું જોઈએ કે નહીં? અથવા રેસ્ટ ઇન પીસ એવું કહેવું જોઈએ કે નહીં? અથવા શાંતિમાં વિશ્રામ મળે એવી પ્રાર્થના કરવી જોઈએ કે નહીં? પણ સામે એ પણ પ્રશ્ન થાય કે આવું કહેવાથી ફાયદો શું? અથવા આવું કહેવાનો અર્થ શું? અથવા શું આવા કહેવાથી એ સામે વ્યક્તિને લાભ શું? હવે એક વાત આપણે જાણીએ છીએ કે માણસ તમે જોયો હોય, દારૂડિયો હોય, ગાળો બોલતો હોય, સોસાયટીને હેરાન કરી નાખી હોય, આપણા ઘણા બધા લોકોના જીવન બરબાદ કરી નાખ્યા હોય અને ઘણું બધું કે છે કનડગતું હોય અથવા એનામાં કોઈ સારાપણું જોવા ના મળતું હોય અથવા આપણને ગમતોય ના હોય નહીં, એવી વ્યક્તિ પણ જો મરણ પામે તે મરણના સમયે ખબર નહીં ક્યાંથી ખોળે લાવે, ઓહો આ તો બહુ સારો હતો, આના જેવો તો કોઈ નહીં, આટલી સારી વ્યક્તિ કોઈ નહીં, અહીં તો ખોટ પડવાની ને આમ ને તેમ ને ફલાણું ઢેંકણું બધું. આપણે એવા સમયે સાચું બોલતા નથી અને હું પણ એવું નથી કહેતો કે તમે તે દિવસે આ બધું બોલજો. પણ જે કહેવાની વાત એ છે કે આપણે જાણીએ છીએ વ્યક્તિને કેવો છે, બરાબર છે, તો પછી એના માટે તમે કેવી રીતે અપેક્ષા રાખો કે એ શાંતિ એ મેળવે નહીં? અને એવી પ્રાર્થના આપણે કેવી રીતે કરવી શકીએ નહીં? કદાચ આપણે મિત્રમાં, કુટુંબની અંદર, સમાજમાં તમે જૂઠું બોલતા હો, પણ ઈશ્વરને તમે કેવી રીતે છેતરી શકો? કેવી રીતે છેતરી શકો? હવે કેવી રીતે મનાવી શકો? એક પ્રશ્ન છે. અને એટલે બાઇબલ આપણને શીખવાડે છે કે આપણે આવા માટે કોઈ મરેલ વ્યક્તિ માટે આપણે પ્રાર્થના કરતા નથી. કોઈ મરેલ વ્યક્તિ માટે આપણે પ્રાર્થના, કારણ કે દરેકે પોતાનું જે કર્યું છે એ પોતાનો હિસાબ એ પોતે એણે આપવાનો રહેશે. દરેકે પોતાનો હિસાબ પોતે આપવાનો રહેશે. એમાં કોઈની મધ્યસ્થતા બીજા કોઈની ચાલશે નહીં. એક જ મધ્યસ્થ અત્યાર સુધી તમે જીવતા ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા માટે છે. પણ એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થ કરનાર એ તો ન્યાયકાળે આવનાર છે. એટલે હવે બીજો કોઈ મધ્યસ્થ તમને મર્યા પછી મળનાર નથી. સીધો તમારો હિસાબ પરફેક્ટ નહીં. સરસ ગીત છે કે ઈસુના સરવાળા એ ખોટા હોય નહીં. અને એટલે એ ઈશ્વર આપણો દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂરેપૂરો હિસાબ એ કરશે. અને એટલે મરણ પછી એ કોઈના હાથમાં રહેતું નથી એને બચાવવાનું કે એના માટે કંઈક સારું ઈચ્છવાનું અથવા એનામાં સારા ગુણો ભરવાનું.
હા, ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ ને કે પ્રાર્થના એ પરિસ્થિતિ બદલી કાઢે છે. ચોક્કસ બદલી કાઢે છે, પણ એ જીવતો હોય ત્યારે બદલી કાઢે પરિસ્થિતિ પ્રભુ. એના માટે પ્રાર્થના પણ કરવામાં આવે. ખરાબ વ્યક્તિ હોય, ગમે તેટલો કનડગત કરતો હોય ને, પ્રભુ તો કહેશે કે તારે વેરીન માટે પણ પ્રાર્થના કર. ના ગમતો હોય તો પણ પ્રાર્થના કરવાની વાત છે. એ બદલાઈ જાય, સુધરી જાય, મરણ પહેલાં એનું જીવન પ્રભુને સોંપાઈ જાય, એ સારી વાત છે. પણ વાલાઓ, મર્યા પછી એના શાંતિને માટે, એના સારાપણા માટે એ આપણા પ્રાર્થનાઓ કામ લાગવાની નથી. પણ ક્યાંક ઘણી બધી જગ્યાએ વિશ્રામ સંબંધી લખવામાં આવ્યું છે. દાનિયેલ 12 અને 13 અંદર, અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા, કેમ કે દાનિયેલ માટે એવું લખવામાં કે કેમ કે તું વિશ્રામ પામશે ને તે મુદતને અંતે તું તારા હિસ્સાના વતનમાં ઊભો રહેશે. એટલે દાનિયેલને આગળ એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે સમય આવશે, અત્યારે તું તારા માર્ગે ચાલ્યું જા. તારો માર્ગ મતલબ તું ઈશ્વર સાથેના જે સંબંધમાં હશે અને એમાં તું જે ઈચ્છે છે એ પ્રમાણે તું ચાલ્યું જા. કેમ કે તું કહેશે કે વિશ્રામ પામશે, ઈશ્વરના સાથેના સંબંધમાં હશે તો તું વિશ્રામ પામશે, અને જ્યારે મુદત સમય આવશે ત્યારે તું તારા હિસ્સાના વતનમાં, મતલબ કે એ જે જગ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે તૈયાર કરવામાં આવે ત્યાં આગળ કહેશે કે તું ઊભો રહેશે. બીજી એક કલમ છે યશાયા 57 પહેલી અને બીજી કલમ, કે ધર્મિષ્ઠ માણસ નાશ પામે છે પણ કોઈ માણસ તે ધ્યાન લેતું નથી, અને ધાર્મિક માણસોના પ્રાણ લઈ લેવામાં આવે છે પણ કોઈ સમજતો નથી કે તેઓને આવતી વિપત્તિઓમાંથી દૂર લઈ જવામાં આવે છે. તે શાંતિમાં પ્રવેશ કરે છે. જે સીધો ચાલે છે તે પોતાના બિછાના પર વિશ્રાંતિ પામે છે. તે વિશ્રાંતિ પામે છે. યશાયા 57:1-2 કલમમાં આ વાત લખી છે. પણ આ વાત તો એવી છે કે સચોટ છે, સીધી વાત છે કે જે ધર્મિષ્ઠ માણસ હશે એ જશે, પણ એના માટે થાવ અથવા એ વિશ્રામ મળે, શાંતિ મળે મર્યા પછી, એ આપણને જોવા મળતું નથી. અને એટલે હવે આ કલમોમાં તમને વિશ્રાંતિની વાત ચોક્કસ જોવા મળી, પણ આ તો જે તે વ્યક્તિ જ્યારે જીવતો હોય ત્યારે એને કહીએ તો એનો મતલબ નીકળે. મર્યા પછી એને આગળ તમે ગમે તેટલા સારા સંદેશો આપો, ગઈ વખતે પણ મેં કીધેલું, ગમે તેટલી સારી વાત કરો, ગમે તેટલી સારી પ્રાર્થના કરો, ગમે તેટલા સારા વાક્યો એના વિશે કહો, એ વ્યક્તિને એનાથી કશો મતલબ નહીં, કે એ એનાથી પોતાની જીવનને બદલી શકે એવી કોઈ બાબત હોતી નથી. અને બાઇબલ પણ આપણે શીખવતું નથી, ક્યાંય પણ એવું લખવામાં નથી કે આપણે મરેલા માટે પ્રાર્થના કરીએ, મરેલા માટે આપણે કહીએ કે શોક કરીએ. કારણ કે એક વખતના મરણ પછી સીધો ન્યાય થશે, અને કહેશે કે મરેલ વ્યક્તિ પોતાના જીવન સુધારી પણ શકતું નથી. એટલે આપણી પ્રાર્થનાઓ એ કદાચ હું માનું ત્યાં સુધી ઈશ્વર સાંભળે પણ નહીં. યશાયા 57:20-21 કલમ એવું લખ્યું છે કે દુષ્ટો તોફાની સમુદ્રના જેવા છે, કેમ કે તે શાંત રહી શકતો નથી, અને દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી. હવે જો ન્યાય જ કરવાની વાત હોય તો સીધી વસ્તુ છે કે જે ન્યાયીઓ છે એમને શાંતિ મળશે, ને જે દુષ્ટો છે એમને શાંતિ મળવાની નથી. અને એટલે વાલાઓ યાદ રાખીએ કે આરઆઈપી એ આપણે કહીને કોઈને શાંતિ આપી શકતા નથી, અથવા એનાથી એ પરિવારને દિલાસો મળવાનો નથી, અને મળતો હોય તો એ જૂઠો દિલાસો તમે આપો છો. ઈશુના નામમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે જૂઠો દિલાસો આપી શકો છો? પ્રાર્થનામાં ઘણી વખત ઘણા લોકો બોલતા હોય કે પ્રભુ એના આત્માને શાંતિ આપજે. એટલે શું લેવા શાંતિ આપે તમને? હવે એ વ્યક્તિ એ મરી ગયો છે, હવે એણે અત્યાર સુધી જે કરવાનું હતું એના માટે તમે શું રસ લીધો, શું મહેનત કરી, શું તૈયારી કરી, કેટલી વાર મળવા ગયા, કેટલા વખત તમે એમના માટે ઉપવાસ સહિત પ્રાર્થના કરી? કશું ને, હવે મરી ગયું ત્યારે તમે એને શાંતિ આલવા આવ્યા છો. એટલે વાલો યાદ રાખીએ
કે આ શબ્દનો કોઈ અર્થ નથી, એનો અર્થ નીકળતો નથી, કોઈને એ પ્રમાણે દિલાસો આપવો એક જૂઠો દિલાસો છે, અને એનાથી એવી પ્રાર્થનાઓ એ ઈશ્વરની હજુરમાં માન્ય થવાય નથી. એણે તો મરેલ વ્યક્તિએ પોતાનો હિસાબ એ આપવાનો જ રહેશે. અને એટલે વાલો આજે આપણે આ 4 શબ્દો શીખ્યા છે, અને આ શબ્દો વિશે તમે ઘણો બધો અભ્યાસ તમે કરી શકો છો. પણ આપણે એક નાનો પ્રયત્ન કર્યો કે પૃથ્વી પર આપણે જ્યારે જીવન જીવી રહ્યા છે ત્યારે આ શબ્દો બાઇબલમાં છે, તો બાઇબલ શું કહે છે એના સંબંધી આપણે જાણવું જોઈએ, અને આપણે એક પ્રયત્ન કર્યો છે. અને એટલે વાલાઓ આપણે જ્યારે પણ કોઈ શબ્દો વાપરીએ છીએ, બોલીએ છીએ, ત્યારે આપણે ઘણી વખત વણ જાણીએ અથવા અજાણતા હોય અથવા કોઈ સારું લગડો આપણે બોલી બેઠતા હોઈએ છીએ, પણ આપણે ઘણી વખત એના દ્વારા ખ્રિસ્ત વિરોધી, બાઇબલ વિરોધી કે એક અવિશ્વાસીની જેમ આપણે પ્રદર્શિત થઈએ છીએ અથવા આપણે ઉભરી આવીએ છીએ. એટલે આપણે બીજાઓને શું સાક્ષી આપી શકીએ? વાલો અયુબ 4 અને 14 તો એવું કહે છે, તો પણ કાલે શું થશે એની તમને ખબર જ નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધુમર જેવા છો, તે થોડી વાર દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે. મનુષ્ય પોતાના વિશે કશું જાણતો નથી, બીજાના વિશે તો આપણે કેવી રીતે કહી શકીએ? પોતાના વિશે આપણે કશું જાણતો, બીજા વિશે કેવી રીતે કહી શકીએ? અને બાઇબલમાં ઘણી બધી જગ્યાએ ઘણી બધી રીતે લખવામાં આવ્યું છે કે આપણે કહે છે કે માણસ તો શ્વાસ જેવું છે, તેના દિવસો તો કહે છે કે નમી જતી છાયાના જેવા છે. આપણા દિવસો આવા છે. એટલે આપણે બીજાઓ જે મરી ગયેલા છે એમને ટેકો આપી શકતા નથી. એક સરસ આપણે શાસ્ત્રપાઠ વાંચીએ અને અહીંયા આગળ આપણે આ અભ્યાસ પૂરો કરીએ. હિબ્રુને પત્ર 11મો અધ્યાય ને 13 થી 16 કલમ. બહુ સરસ આ શાસ્ત્રપાઠ છે, અને હું માનું છું ત્યાં સુધી દરેક વ્યક્તિ આ શાસ્ત્રપાઠ વાંચી અને પોતાના જીવન વિશે ચિંતા કરે કે શું હું આ પ્રમાણે આ પૃથ્વી પર છું કે નહીં, અથવા જો આ પ્રમાણે પૃથ્વી પર નથી તો મારે એ પ્રમાણે મારા જીવનને બનાવવાની જરૂર છે. જો તમારી પાસે બાઇબલ હોય તમે પણ ઉગાડી શકો છો, ના હોય તો મારી સાથે આ શબ્દો પર તમે ધ્યાન આપો. એવું લખવામાં આવ્યું છે કે જે વિશ્વાસીઓ જૂના કરારની અંદર જે પ્રભુ પર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા હતા, જે શહીદ થઈ ગયા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, એ અને યહોવા દેવના નામને લીધે, એમના કામને લીધે અથવા એમાં કામોમાં વિશ્વાસુ રહ્યા, દેવને વિશ્વાસુ રહ્યા, એવા લોકોની વાત લખવામાં આવી છે કે એ સર્વ વિશ્વાસમાં મરણ પામ્યા, તેમને વચનોના ફળ મળ્યા નહીં, પણ તેમને દૂરથી જોઈને તેમનું અભિવંદન કર્યું ને પોતાના વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છે. કેમ કે એવી વાતો કરનારા સાફ દેખાડે છે કે તેઓ સ્વદેશનો શોધ કરે છે. જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓ ચિત્ત રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો, પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. માટે ઈશ્વર તેઓનો ઈશ્વર કહેતા શરમાતા નથી, કેમ કે તેમણે તેઓને માટે એક શહેર તૈયાર કર્યું છે. કેટલી ગજબની વાત છે વાળાઓ, કેટલી ગજબની વાત. પૃથ્વી પરની કોઈ આશા નહીં. પૃથ્વી સ્વદેશ મતલબ જે સ્વર્ગની જ શોધ કરનારા, અને વાલાઓ એમણે પૃથ્વી પર ચિત્ત રાખ્યું નહીં. અને એટલે દેવ પણ કહે છે કે એમની સાક્ષી આપે છે ને એમના માટે કહે છે કે એમનો દેવ કહેતા શરમાતો નથી, અને કહે છે એમના માટે એક શહેર તૈયાર કર્યું છે. આપણે પણ એ શહેરના ભાગીદાર બની શકીએ છીએ. આપણા માટે પણ દેવ આવી સાક્ષી આપી શકે એ ત્યારે કે જ્યારે આપણે એવું કહીએ કે હું આ પૃથ્વી પર પરદેશી અને પ્રવાસી છું. બાકી જો અહીંયા જ રહેવાની ઈચ્છા રાખીએ તો વાલાઓ અહીં નહીં રહો અને ત્યાંય નહીં રહો, અને એક એવી જગ્યાએ જઈને પહોંચી જશો જ્યાં દેવ પણ ઈચ્છા રાખતો નથી. વાલાઓ આપણે આ અભ્યાસ દ્વારા શીખવાનું છે કે પૃથ્વી પર આપણે જીવન જીવીએ છીએ, પણ શું એથી આપણે દેવની સાથે અનંતકાળ સુધી રહી શકીશું કે નહીં?
કારણ કે આ તો ક્ષણિક જીવન છે, થોડા સમયનું જીવન છે, પ્રવાસી છે. થોડા સમય પછી આ પ્રવાસ પૂરો થઈ જશે, પણ પછી શું, એ સંબંધી આપણે જીવવાની જરૂર છે. એક તમને અભ્યાસ આપું છું, તમે જાતે ઘરે અભ્યાસ કરજો, જે રીતે ગઈ વખતે પણ કર્યો. બાઇબલની અંદર કઈ કઈ કલમોમાં, કયા શાસ્ત્ર અભ્યાસની અંદર, પાઠોની અંદર એવું લખવામાં આવ્યું છે અથવા એ બાબતો જણાવવામાં આવી છે કે મનુષ્યનું જીવન કેવું છે, મનુષ્યનું જીવન કેવું છે, એના સંબંધી કયા જગ્યા પર, કઈ કલમોમાં કેવી બાબતો લખવામાં આવી છે. જો તમે જાણો છો, તમે લખીને મોકલી શકો, જાતે અભ્યાસ કરી શકો છો, અથવા મારી સાથે શેર કરી શકો છો. રેવરેન્ડ રાઠોડ સાહેબ સાથે પણ તમે શેર કરી શકો છો. પ્રભુ અભ્યાસ દ્વારા આપ સર્વને આશીર્વાદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ ને ત્યારબાદ આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. અમારા ત્રિએક ઈશ્વર, તમારો આભાર માનીએ છીએ સુંદર અભ્યાસ માટે, અને જે ગૂઢ ગહન બાબતો જે મારી સમજશક્તિથી પર છે એ બાબતો પણ અમને સમજાવો છો. આભાર માનીએ છીએ. પિતા, અમારા પર દયા કરો, અમારા પાપોની ક્ષમા આપો. પૃથ્વી પર પરદેશી અને પ્રવાસી તરીકે અમે છીએ એ યાદ રાખવાને માટે, અને પ્રભુ અમારી નાગરિકતા એ આકાશમાં છે એ યાદ રાખીને જીવન જીવવાને માટે તમારી વિશેષ કૃપા આપો. આ અભ્યાસ મદદ કરવા માટે પવિત્ર આત્મદેવ અમે તમારો આભાર માનીએ છીએ, અને વચનો પ્રમાણે પવિત્ર આત્મદેવ અમને પૃથ્વી પર જીવન જીવવાને માટે સહાય તથા મદદ કરો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત આપણી સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન, આમેન અને આમેન.